સાવધાન કુંભ રાશિના જાતકો, તમારા માટે છે બહુ મોટી ખુશખબરી. સાવધાન કુંભ રાશિના જાતકો, આજે તમારા માથે સોનાનો સૂરજ ઉગશે. હું ગુરુજી આજે જો આ 3 વાતો સાચી ન પડી તો હું 50 લાખનું રોકડ ઇનામ તમને આપીશ. કુંભ રાશિવાળા, હું મજાક નથી કરી રહ્યો. આજની આ ભવિષ્યવાણી જાણીને તમારા હોશ ન ઉડી જાય તો કહેજો. આજનો આ વિડીયો તમારું સચોટ રાશિફળ સૌથી અલગ હોવાનું છે, કારણ કે આ કોઈ સાધારણ ભવિષ્યવાણી નથી. આ સીધો ભગવાન ભોળાનાથ શંકરનો સંદેશ માનવામાં આવી રહ્યો છે. અને ધ્યાનથી સાંભળો, આજે જે 3 વાતો હું તમને જણાવવા જઈ રહ્યો છું તે તમારા જીવનમાં થઈને જ રહેશે. લખીને લઈ લો. આવો સંકેત સદીઓ પછી, વર્ષો પછી કુંભ રાશિવાળાના જીવનમાં આવે છે. હું કંઈ પણ મારા મનથી નથી કહી રહ્યો. આ તમારું લખાયેલું ભાગ્ય છે, જે શંભુ મહારાજે લખ્યું છે. પરંતુ થોભો, સૌથી મોટી વાત હજુ બાકી છે. શું છેલ્લા કેટલાક દિવસોથી તમારા જીવનમાં અચાનક અજીબ ઘટનાઓ બનવા લાગી છે? ક્યારેક વગર કારણે બેચેની, ક્યારેક કામ બનતા અટકી જવું, ક્યારેક પોતાના જ લોકો બદલતા દેખાવા, અથવા તો રાત્રિના સમયે વારંવાર ભગવાન શિવનું નામ મનમાં આવવું. જો આવું થઈ રહ્યું હોય તો તેને સામાન્ય ન સમજતા, કારણ કે ભોલેનાથ જ્યારે કોઈ ભક્તની કિસ્મત બદલાવતા હોય છે ત્યારે પહેલાં તેને સંકેત આપવાનું શરૂ કરે છે. અને કુંભ રાશિવાળાઓ, આજે એ જ સંકેત તમારા જીવનમાં પ્રવેશ કરી ચૂક્યો છે. પરંતુ ધ્યાન રાખજો, જો આજનો આ વિડીયો અંત સુધી પૂરો નહીં જુઓ તો માની લેજો કે એવું પસ્તાવા જેવું કામ કરશો જેને જિંદગી પર ભૂલી નહીં શકો. કારણ કે આજે જે 3 સત્ય સામે આવવાના છે તેમાં પહેલું સત્ય તમારા ધન સાથે જોડાયેલું છે, અને બીજું સત્ય તમારા દુશ્મનો અને કિસ્મત સાથે જોડાયેલું છે, અને ત્રીજું સત્ય એટલું મોટું છે કે સાંભળીને તમારા હોશ ઉડી શકે છે. તેથી વિડીયોને ક્યાંય પણ સ્કીપ ન કરતા. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારા વાલા ભક્તજનો, એક નાનકડી વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દો. કારણ કે જે ભક્તો સાચા મનથી ભોલેનાથનું નામ લે છે તેમના જીવનમાં મોડેથી પણ ચમત્કાર જરૂર થાય છે. તો ચાલો મારા વાલા ભક્તો, કોઈ પણ વિલંબ કર્યા વિના આજના આ સચોટ રાશિફળની શરૂઆત કરીએ અને જાણીએ કે આખરે કયા એ 3 સત્ય છે જે તમારા જીવનને બિલકુલ બદલી નાખશે. હવે અહીં ધ્યાનથી સાંભળો મારા વાલા કુંભ રાશિવાળા, કારણ કે જે વાત હું હવે જણાવવા જઈ રહ્યો છું તે જ છેલ્લા કેટલાય મહિનાઓથી તમારા જીવનની સૌથી મોટી સચ્ચાઈ બનેલી છે. અને કદાચ તમે પોતે પણ તેનો અનુભવ કર્યો હશે. મહેનત પૂરી હોય છે પરંતુ પરિણામ અડધું મળે છે. પૈસો આવે છે પણ ટકતા નથી. કોઈ કામ શરૂ થતાં પહેલાં સારું લાગે છે, પણ અંતિમ સમયે અચાનક અડચણ આવી જાય છે. અને સૌથી મોટું દુઃખ શું છે એ કે તમને સમજવાવાળો માણસ પણ ધીરે ધીરે દૂર થતા જાય છે. શું આવું તમારી સાથે થઈ રહ્યું છે? જો હા, તો ધ્યાન રાખજો, આ માત્ર સામાન્ય પરેશાની નથી. તેની પાછળ એક ઊંડો સંકેત છુપાયેલો છે. કારણ કે કુંભ રાશિવાળા ઉપર છેલ્લા કેટલાય સમયથી ગ્રહોનો એવો પ્રભાવ ચાલી રહ્યો હતો જેને તમારી ઉર્જાને અંદરથી નબળી કરી દીધી. તેથી નાની વાતોમાં પણ મન તૂટવા લાગ્યું, રાત્રે ચિંતા વધવા લાગી, અને ઘણીવાર તો એવું લાગ્યું હશે કે આખરે ભગવાન મારું સાંભળી કેમ નથી રહ્યા. પરંતુ થોભો, અહીં જ સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. ભોલેનાથ તમને છોડીને ગયા નહોતા, પરંતુ તેઓ તમારી પરીક્ષા લઈ રહ્યા હતા. કારણ કે જે માણસના ભાગ્યમાં મોટું પરિવર્તન લખાયેલું હોય છે તેના જીવનમાં પહેલાં સંઘર્ષ આવે છે. અને કુંભ રાશિવાળા,
તમારા જીવનમાં હવે એ જ સંઘર્ષ સમાપ્તિ તરફ વધી રહ્યો છે, પરંતુ ધ્યાન રાખજો, અહીં લોકો સૌથી મોટી ભૂલ શું કરે છે? સંકેત મળ્યા પછી પણ ડરમાં જીવતા રહે છે અને ડરામણી કિસ્મતને સૌથી વધુ નબળી બનાવી દે છે. તેથી આજની એક વાત ગાંઠે બાંધી લો, જે વીતી ગયું તેને પકડીને ન બેસો, કારણ કે આવનારા દિવસોમાં જે થવાનું છે તે તમારી જૂની તકલીફો કરતાં ઘણું મોટું થવાનું છે. પરંતુ હજુ અસલી વાત બાકી છે, કારણ કે આગામી સંકેત સીધો તમારા ભાગ્ય અને ધન સાથે જોડાયેલો છે. અને જો આ સંકેત તમને દેખાવા લાગે તો સમજી લેજો કે સમય પલટાઈ ચૂક્યો છે. હવે આગળ જે હું વાત જણાવવા જઈ રહ્યો છું તેને બિલકુલ ધ્યાનથી સાંભળજો કુંભ રાશિવાળા, કારણ કે આ એ જ 3 સંકેતો છે જે તમારા જીવનમાં બહુ જલ્દી દેખાવાના છે. અને જો આમાંથી એક પણ વાત તમારી સાથે થવા ન લાગે તો સમજી લેજો કે ભોલેનાથની કૃપા શરૂ થઈ ચૂકી છે. તેમાંથી છે પહેલું સત્ય, અચાનક અટકેલું કામ ચાલવા લાગવું, કે કામને લઈને તમને વારંવાર પરેશાન હતા, જ્યાં દરેક વખતે કોઈને કોઈ અવરોધ આવી જતો હતો, ત્યાંથી અચાનક રસ્તો ખુલતો શરૂ થશે. અને નવાઈની વાત એ હશે કે જે માણસે ક્યારેય તમારો સાથ નથી આપ્યો એ જ માણસ મદદ માટે આગળ વધશે. પરંતુ થોભો, બીજું સત્ય આનાથી પણ મોટું છે. તમારા ઘરમાં ધન સાથે જોડાયેલું બદલાવ આવવાનો છે. હા, કાં તો અટકેલા પૈસા પાછા મળશે અથવા તો અચાનક કમાણીનો નવો રસ્તો ખુલશે. ઘણા કુંભ રાશિવાળાને તો એવો અવસર મળવાનો છે જેની તેમને કલ્પના પણ નહીં કરી હોય. પરંતુ અહીં એક વાત યાદ રાખજો, જેવું પૈસા આવવાનું શરૂ થશે કે તરત જ કેટલાક લોકો તમારી પ્રગતિ જોઈને બળવા પણ લાગશે. તેથી દરેક વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો બિલકુલ ન કરતા. હવે સાંભળો ત્રીજું સત્ય, જે સૌથી મોટું છે. ભોલેનાથ તમારા જીવનમાં એક બહુ મોટો બોજ હટાવવાના છે. જે ડર તમને અંદરથી તોડી રહ્યો હતો, જે ચિંતા આખી રાત જગાડતી હતી, જે બેચેની વગર કારણે અનુભવાતી હતી, તે ધીરે ધીરે ખતમ થવા લાગશે. અને કુંભ રાશિવાળા, જ્યારે મન શાંત થવા લાગે છે ત્યારે જ કિસ્મતનો દરવાજો ખુલવાનું શરૂ થાય છે. પરંતુ અહીં સૌથી જરૂરી ચેતવણી એ છે, જો તમે આવનારા સંકેતોને નજરઅંદાજ કર્યા, જો આળસ અને ડરમાં ફસાયેલા રહ્યા, તો અવસર સામે હોવા છતાં પણ હાથમાંથી નીકળી શકે છે. કારણ કે ભગવાન રસ્તો બતાવે છે, ચાલવું તો માણસને પોતે જ પડે છે. અને ત્યારે જે આગામી વાત આવવાની છે તે સીધી ઉપાય સાથે જોડાયેલી છે, જેને કર્યા પછી ઘણા કુંભ રાશિવાળાની અટકેલી કિસ્મત બદલાવતી જોવા મળી શકે છે. હવે અહીં ધ્યાનથી સાંભળો મારા વાલા કુંભ રાશિવાળાઓ, કારણ કે હવે વાત એ ઉપાયની આવવાની છે જે તમારા જીવનની બંધ કિસ્મતના દરવાજા ખોલી શકે છે. પરંતુ થોભો, અહીં લોકો સૌથી મોટી ભૂલ શું કરે છે જાણો છો? ઉપાય તો કરી લે છે, પરંતુ શ્રદ્ધા અને નિયમ ભૂલી જાય છે. અને વિશ્વાસ વગર કરેલો ઉપાય પૂરું ફળ આપતો નથી. તેથી જે હું હવે જણાવવા જઈ રહ્યો છું તેને બિલકુલ તેમ જ કરજો જેવું બતાવવામાં આવી રહ્યું છે. આવનારા સોમવારની રાત્રે સૂતા પહેલાં પોતાના ઓશિકા એક નાનો તાંબાનો લોટો રાખી દેજો. એ લોટામાં સાફ જળ ભરવું અને તેમાં એક લવિંગ અને થોડા કાળા તલ નાખી દેવા. હવે સવારે સૂર્યોદય પહેલાં ઉઠવું, સ્નાન કર્યા પછી એ જ જળ લઈને શિવ મંદિરે જવું. જો મંદિર દૂર હોય તો ઘરના શિવના તસવીરની સામે બેસી જવું. પહેલાં ધીરે ધીરે એ જળ શિવલિંગ પર ચઢાવવું અને સતત 21 વાર બોલવું, ઓમ નમઃ શિવાય. પરંતુ અહીં એક વાત ખાસ ધ્યાન રાખજો, જળ ચઢાવતી વખતે પાછળ વળીને ન જવું, કારણ કે એવું માનવામાં આવે છે કે તે સમયે નકારાત્મક ઉર્જા તમને રોકવાનો પ્રયત્ન કરે છે. અને હા,
ઉપાય પૂરો થયા પછી કોઈ ગરીબ વ્યક્તિને સફેદ મીઠાઈ કે દૂધ જરૂર દાન કરી દેજો, કારણ કે ભોલેનાથ દયાના સૌથી વધુ પ્રિય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ નાના એવા ઉપાયમાં આટલી શક્તિ કેવી રીતે હોઈ શકે? તો સાંભળો. તાંબુ ગ્રહોની અશુભતાને શાંત કરે છે. કાળા તલ ખરાબ નજર અને અવરોધોને દૂર કરવાનો સંકેત માનવામાં આવે છે. અને શિવ નામ એવી શક્તિ છે જે ફૂટેલા ભાગ્યને પણ બદલી શકે છે. પરંતુ થોભો, સૌથી મોટું રહસ્ય હજુ બાકી છે. જો આ ઉપાય સતત 3 સોમવાર સુધી પૂરા નિયમથી કરી લીધો તો જ એક એવું પરિવર્તન શરૂ થશે જેને જોઈને તમને પોતાના પર વિશ્વાસ નહીં થાય. અને હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે શું કરવું અને સૌથી જરૂરી શું નથી કરવાનું, કારણ કે એક નાની ભૂલ પૂરો ખેલ બગાડી શકે છે. હવે અહીં બહુ ધ્યાનથી સાંભળો કુંભ રાશિવાળાઓ, કારણ કે માત્ર ઉપાય કરી લેવો જ પૂરતો નથી હોતો. ઘણા લોકો પૂજા તો કરે છે પણ તેમની કેટલીક આદતો જ તેમનું ભાગ્ય રોકી દે છે. અને પછી તેઓ કહે છે કે ફળ કેમ ન મળ્યું. તેથી હવે જે વાતો હું જણાવવા જઈ રહ્યો છું તેને હળવાશમાં ન લેતા. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ જોવાની આદત ઓછી કરો, કારણ કે ઉઠતાની સાથે જ નકારાત્મક વસ્તુઓ જોવાથી મનની ઉર્જા નબળી પડી શકે છે. તેની જગ્યાએ 3 વાર હર હર મહાદેવ જરૂરથી બોલો. અને ધ્યાન રાખો, સોમવારના દિવસે ઘરમાં ઝઘડો બિલકુલ ન કરવો, કારણ કે જે ઘરમાં ક્રોધ વધે છે ત્યાં લક્ષ્મી અને શાંતિ બંને ધીરે ધીરે દૂર થવા લાગે છે. હવે એક બીજી જરૂરી વાત, જો કોઈ ગરીબ, ભૂખ્યું કે જરૂરિયાતમંદ દેખાય તો તેને ખાલી હાથે ન વાળતા. ભલે થોડી પણ મદદ જરૂર કરજો, કારણ કે આ સમય તમારા ભાગ્યનો દ્વાર દાન અને દયાથી વધુ તેજીથી ખુલવાનો છે. પરંતુ થોભો, હવે સાંભળો શું બિલકુલ નથી કરવાનું. કોઈએ પોતાની દરેક યોજના ન કોઈને જણાવવાની. હા, કુંભ રાશિવાળા, તમારી આસપાસ આ સમયે એવા લોકો પણ છે જે સામે હસે છે પરંતુ અંદર ને અંદર તમારી પ્રગતિથી બળે છે. અને આ જ લોકો નજર અને અવરોધનું કારણ બને છે. તેથી શાંત રહો અને સાવધાન રહો. એક વાત ગાંઠે બાંધી લો, સોમવારની રાત્રે માંસ અને દારૂ જેવી વસ્તુઓથી અંતર રાખવું, કારણ કે જે સમય ગ્રહ પરિવર્તનનો સંકેત આપી રહ્યો હોય છે તે સમયે શરીર અને મન બંનેને શુદ્ધ રાખવા ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. પરંતુ અહીં સીધો અને સૌથી મોટો સંકેત હજુ બાકી છે, કારણ કે આગામી વાતમાં હું તમને એ જ રહસ્ય જણાવવાનો છું જેને સાંભળ્યા પછી કદાચ તમને સમજાઈ જશે કે આખરે ભોલેનાથે તમને આટલો સંઘર્ષ કેમ આપ્યો. અને માની લેજો કે આ વાત સાંભળીને તમારી આંખો ખુલી શકે છે. મારા વાલા કુંભ રાશિના જાતકો, હવે એ જ વાત સાંભળો જે કદાચ આજ સુધી કોઈએ તમને આ રીતે નહીં સમજાવી હોય. તમે વારંવાર વિચારતા હશો કે આખરે મારી સાથે જ આટલો સંઘર્ષ કેમ થાય છે? હું મહેનત પણ કરું છું છતાં અડચણ કેમ આવે છે? ભગવાન મારું સાંભળતા કેમ નથી? પરંતુ થોભો, અહીં જ એ જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો તૂટી જાય છે. અને જે માણસ અહીં ટકી ગયો તેનું ભાગ્ય બદલાતા કોઈ રોકી શકતું નથી, કારણ કે ભોલેનાથ સાધારણ માણસની પરીક્ષા નથી લેતા. પરીક્ષા તેની જ હોય છે જેના જીવનમાં આગળ બહુ મોટું લખાયેલું હોય છે. અને કુંભ રાશિવાળા, તમારા ઉપર જે સમય ચાલી રહ્યો હતો તે તમને નબળા કરવા માટે નહીં પણ અંદરથી મજબૂત બનાવવા માટે આવ્યો હતો. યાદ કરો, જ્યારે બધાએ સાથ છોડ્યો ત્યારે પણ તમે ઊભા રહ્યા. જ્યારે પોતાના લોકોએ સમજ્યા નહીં ત્યારે પણ તમે હાર ન માની. જ્યારે રાતની ચિંતાઓએ ઘેર્યા ત્યારે પણ તમે અંદરને અંદર આશા પકડી રાખી. અને આ જ તમારી સૌથી મોટી તાકાત છે. પરંતુ અહીં એક વાત હંમેશા યાદ રાખજો, ભગવાન શિવ કોઈ માણસની કિસ્મત એક દિવસમાં નથી બદલતા.
પહેલાં તેઓ અંદરથી ધૈર્ય બનાવે છે, પછી સાચો સમય આવવા પર એવું પરિવર્તન આવે છે જેને દુનિયા ચમત્કાર કહે છે, અને કદાચ હવે એ જ સમય તમારી નજીક આવી ચૂક્યો છે. તેથી આજ પછી પોતાની જાતને નબળા ન સમજતા. તમારા જીવનમાં જે પણ મોડું થયું તેની પાછળ કોઈ કારણ હતું કે ઘણીવાર ભગવાન તમને તેને આપવામાં મોડું કરે છે, જેના માટે તમે અત્યારે તૈયાર નથી હોતા. પરંતુ થોભો, સૌથી મોટી વાત હજુ બાકી છે. જો આવનારા દિવસોમાં તમને અચાનક કોઈ શુભ સમાચાર મળે અથવા કોઈ જૂનું અટકેલું કામ બનવા લાગે તો તેને માત્ર સંયોગ ન સમજતા, કારણ કે તે ભોલેનાથનો સંકેત હશે. અને હવે આગામી વાત, હું તમને તે અંતિમ સંદેશ આપવાનો છું જે તમારા પૂરા જીવનની દિશા બદલી શકે છે. તો મારા વાલા કુંભ રાશિવાળાઓ, આજની આ ભવિષ્યવાણીનો સૌથી મોટો સંદેશ એ જ છે. જે સમય તમને વારંવાર રડાવી રહ્યો હતો, હવે એ જ સમય ધીરે ધીરે બદલાવાનો છે. પરંતુ ધ્યાન રાખજો, ભાગ્યનો દરવાજો દરેક માટે નથી ખુલતો. એ દરવાજા સુધી એ જ પહોંચે છે જે છેલ્લા સમય સુધી વિશ્વાસ બનાવી રાખે છે. અને કુંભ રાશિવાળા, ભોલેનાથ વારંવાર તમને સંકેત આપી રહ્યા છે, ક્યારેક સપનાના માધ્યમથી, ક્યારેક અચાનક મળતા ઈશારાઓથી, ક્યારેક તૂટતા કામોને અચાનક જોડીને. પણ જો તમે ડર અને નકારાત્મક વિચારને નહીં છોડો તો અવસર સામે હોવા છતાં દૂર ચાલ્યો જશે. તેથી આજથી એક સંકલ્પ લો, હવે પોતાની જાતને નબળી નહીં સમજો. હવે વારંવાર પોતાની કિસ્મતને કોસવાનું બંધ કરશો. હવે દરરોજ સવારે શિવ નામ લઈને નવા વિશ્વાસ સાથે આગળ વધશો. કારણ કે યાદ રાખજો, જે માણસના માથા પર ભોલેનાથનો હાથ હોય છે તેને પાડવાની તાકાત કોઈનામાં નથી હોતી. અને આજે જે 3 સત્ય મેં તમને જણાવ્યા તેમાંથી એક સંકેત જો તમારા જીવનમાં દેખાવા લાગે તો સમજી લેજો કે પરિવર્તન શરૂ થઈ ચૂક્યું છે. ધીરે ધીરે પરિવર્તન બદલાશે, અટકેલા કામ બનવા લાગશે, મન શાંત થશે. અને જે લોકો આજે તમને નજરઅંદાજ કરે છે એ જ લોકો કાલે તમારું ઉદાહરણ આપશે. પરંતુ અહીં એક છેલ્લી ચેતવણી, આ અવસરને હળવાશમાં ન લેતા, કારણ કે આવો યોગ વારંવાર નથી આવતો. તેથી સોમવારવાળો ઉપાય જરૂર કરજો. ભોલેનાથ પર વિશ્વાસ બનાવી રાખજો અને મનથી ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહેજો. જો તમે સાચા શિવ ભક્ત હો તો અત્યારે જ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો.